આજે પોષ સુદ એકમ છે, રવિવાર છે, તારીખ 21/12/2025 વર્ષ છે. આપણે અત્યાર સુધી વૈરાગ્ય કેમ ઉપજયની કથા સાંભળી. ત્યાર પછી જ્ઞાન ઉપજાવવા માટેની ચર્ચા ચાલે છે કે જ્ઞાનની ઉત્પત્તિ કેવી રીતે થાય, કે બૃહદારણ્ય, છાંદોગ્ય, કઠવલી ઇત્યાદિ જે ભગવાનના ઉપનિષદો સાંભળે અથવા તો આરણ્યકો સાંભળે અથવા તો બ્રાહ્મણ ગ્રંથો સાંભળે તો એને જ્ઞાન થાય. શાસ્ત્રના શ્રવણ સિવાય જીવને જ્ઞાન થતું નથી. ઉપરનું વૈરાગ્ય ગમે એટલું આત્યંતિક પલે જાણે, આ જાણે, તે જાણે, પણ શાસ્ત્રના શ્રવણ સિવાય જીવને ભગવાન સુધી પહોંચવા માટે ઉપાય નથી. અને આ કેટલું સરસ બૃહદારણ્યમાં આપ્યું. બૃહદારણ્યમાં ઘણી બધી સારી સારી ચર્ચાઓ અહીંયા કરી છે. સમજી શકાય તો બ્રહ્મ અને વિશ્વની પહેલે તો એકતા બતાવી કે પહેલે તમે બ્રહ્મની સાથે બ્રહ્મને પરબ્રહ્મની સાથે એકતા કરો. આ જીવને બ્રહ્મરૂપ કરવો જ પડશે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેના કર્તવ્ય ભક્તિ કૃષ્ણ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ઉપાસના કરો. પહેલામાં પહેલું તમારી પાસે કહ્યું તો કે બ્રહ્મરૂપ થાઓ. બ્રહ્મરૂપ થયા સિવાય કોઈ કાર્યની સિદ્ધિ ના થાય. પછી બ્રહ્મરૂપ કેવી રીતે થવાય એના માટે ઋષિ જે જાજ્ઞવલ્ક ઋષિ અને એના પત્ની મૈત્રીનો ઉપદેશ કર્યો. એને કહ્યું કે એને કીધું કે આ મારી જે હું હવે તપસ્યા કરવા જાઉં છું તો મારી સિદ્ધિ છે એ તમને આપી દઉં બધું. તો કે એનાથી હું અમર થઈ જઈશ? તો કે દેવી આત્મા તો કોઈ અમર થતો નથી, તો એને મેળવીને મારે કરવું શું? બોલો, જેને મેળવવાથી જે મારે નાશ જ થવાનું હોય. મૈત્રી કહે છે બ્રહ્મજ્ઞાની હતી તે સમયે, સ્ત્રીઓ વિદ્વાનો વિદુષી હતી, વિદુષીનું પદ આપ્યું છે, વિદ્વાન હતી. અને કે જો હું આ જગતમાં મેળવી લઉં તમારી પાસેથી વાસણ, કુષણ, ધન, દોલત મેળ્યા પછી પણ જો મને નાશવંતપણું જ હોય, આ શરીર નાશ જ થતું હોય, ધન સંપત્તિને કરવું શું? કોણ સાચવે ધન સંપત્તિ? આજે તમે જાઓ છો, એમ કાલે હું ઉપર જઈશ, તો ધન સંપત્તિનો શું મિનિંગ છે? માટે મને કોઈ અમરત્વ પ્રાપ્ત થાય એવું આપો, હું અવિનાશી થઉં. ત્યારે જાગૃત શું કે દેવી એના માટે તો ઈશ્વરની ભક્તિ, બીજું કંઈ નહીં. આ આત્મા સત્ય છે. નૈને છિંદંતી સહસ્રણીને દહતી પાવકના ક્લેદિયંતી આપના બીજા ગીતાના બીજા અધ્યાયમાં કહ્યું છે. એના માટે અશોચ્યાનનું શોચ્યસ્તમ પ્રજ્ઞાવાદસ્તે બાસે ગતાસુ ને ગતાસુ એની શોચ કરવા જેવું નથી. આત્મા મરશે, આ દેહનો શોક ના કરાય. પછી ત્રીજામાં એમ કહ્યું, મુનિકાંડમાં કહે છે આત્મજ્ઞાન માટે સંયમ જોઈએ. તો કે આત્મજ્ઞાન તમારે કરવું છે તો ખાઈ પીને લાડુ દાળ ભાત ખાઈને જલસા કરો તો આત્મજ્ઞાન ના થાય. આત્મજ્ઞાન માટે તપ કરવું પડે અને ભગવાનની પાસે આરાધના કરવી પડે કે મને આત્મજ્ઞાન સત્ય થાય. અને મહારાજે એટલા માટે કીધું કે આત્માને જાણે તો જ પરમાત્મા સુધી પહોંચાય. પેલો શુદ્ધ થયા વગર કેવી રીતે પહોંચાય? શુદ્ધ તો કરવું જ પડે ને. કોઈ સરસ મજાનો ઠાકોરજીનો હાર બનાવવો તો સોનાને તાવીને શુદ્ધ કરવું પડે. કેટલું આમ ઘરમાં કચરો કાઢી નાખે ત્યારે શુદ્ધ થાય, પછી એની ચળકાટ આવે છે, તે સિવાય ના આવે. ચંદનને કેવું ઘસીએ ત્યારે કેવું ઘસાઈ જાય છે, ત્યારે ભગવાન સુધી પહોંચે છે. ફૂલના હારને ભગવાન સુધી પહોંચવું હોય તો દોરામાં પોરાવવું જ પડે, તે સિવાય ભગવાન સુધી ના પહોંચાય. દોરામાં પોરાવ્યા પછી જે ભગવાન સુધી પહોંચે. એટલે કે સંયમ જરૂરી છે દેવી. આમ ખાતે પે એટલા માટે તો હું આ તપ કરવા નીકળી જાઉં છું. અને તમારે જો આત્મચિંતન કરવું હોય, તમારે આત્માને ઓળખવું હોય, આ જગત નાશવંત કરવું હોય તો આત્મચિંતન કરો, તો તપ કરો, બીજું કોઈ અર્થ નથી એનો. કર્મ અને સંસાર ચક્ર. મુનિક્રાંતમાં એમ કે છે જ્યાં સુધી સંયમ નહીં થાય ત્યાં સુધી કર્મ બંધ નહીં રહે. અને કર્મ તો થશે જ, સંયમ થશે તો કર્મ બંધ થઈ જશે. માનો કે તમે તપ કરવા બેસી ગયા તો માનસિક વિચારધારા તમારી બંધ થઈ જશે, તો કે નહીં થાય. તો શું? બસ પરિવર્તન કરો. શું પરિવર્તન કરો? જે તમારા દેહ માટે કરો છો ઈશ્વર માટે કરો, આટલો જ ફેરફાર કરો. જે ભોજન સરસ તમારા માટે બનાવ્યો છે ભગવાનને નૈવેદ્ય ધરી દો અને પછી પ્રસાદ રૂપે લ્યો. વસ્ત્ર નવા બનાવે છે તો ભગવાનને સ્પર્શ કરાવો. પછી જલપાન કરો છો તો ભગવાનને કહો કે મહારાજ જલપાન કરો, પછી પાણી. બસ આટલું જ કરવાનું છે. શું કહે છે?
બહુ સરસ કહ્યું મુનિકાંડમાં, કર્મ અને સંયમ બે રાખવો પડશે, તો જ. નહીં તો શું થશે? સંયમ માત્ર કરશો પણ જો ભગવાનને આગળ નહીં રાખો, આ સૃષ્ટિનો ક્રમ છે, ચક્રવત પરિવર્તન સુખાની, તો ચક્રની પેશે જન્મ લેશો ને મરશો, જન્મ લેશો ને મરશો, તે સિવાય બીજું કાંઈ નહીં થાય. આનાથી જ થશે. એક પછી એક સરસ વાતો બતાવી છે. માધ્યમજીની કાંડ બતાવ્યો, નીતિ નેતિ. હવે તમે ભગવાનને ઓળખવા જાઓ છો ને, તો ભગવાન કેવા છે? તો કે નેતિ નેતિ કહે નિગમ જેને. સહજાનંદ સલુણી, સહજાનંદ સુખકારી, સહજાનંદ સુખકારી, સહજાનંદ સુખકારી રે, સલુણી છબી સહજાનંદ સુખ. નિગમ કહે અનુમાને, મુનિવરને નાવે ધ્યાને. નિગમ કહે અનુમાને, મુનિવરને નાવે ધ્યાને. એ આવાલો બીને વાને રે, સલુણી છબી સહજાનંદ સુખકારી. નેતિ નેતિ કરી કરે છે. કેવા? સર્વ કરતા સર્વાધારો. કેટલી સરસ એક જ કડીમાં આપ્યું. સર્વ કરતા સર્વાધારો, સર્વમાં સર્વથી ન્યારો. એક કોઈમાં ભળતો નથી. સર્વ કરતા સર્વાધારો, બધું જ કરે છે. કરતા થકા પણ અકર્તા છે, બધું કરે છે. આ સૃષ્ટિ જગતની ઉત્પત્તિ કરે છે, પણ એની ઈચ્છા હોય તો બંધે કરી નાખે. એ સ્વતંત્ર છે, તમે નથી કરી શકતા. એટલે કહે છે નેતિ નેતિ. આ સિદ્ધાંતને પકડી રાખજો. અમર છે, જેમ આત્મા અમર છે તેમ પરમાત્મા. નેતિ નેતિ સિદ્ધાંત. આત્મા અવર્ણનીય છે, એનું વર્ણન થાય ને અવર્ણનીય છે. બરાબર છે, એનું કોઈ વર્ણન ન થાય. ના તો આત્માનું વર્ણન થાય, ના તો પરમાત્મા. વર્ણન કેવી રીતે કરો? આત્મા તો દેખાતો જ નથી. દેખાય છે? સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ છે આત્મા, એ દેખાતો નથી. તો વર્ણન કેવી રીતે થાય? અવર્ણનીય છે. નેતિ નેતિ કરીને કહ્યું કે નેતિ નેતિ કરીને પહેલા બ્રહ્મરૂપ થાવ. બ્રહ્મરૂપ થાવ પછી આત્માને આગળ વધો કે આત્મા કેવો છે? શુદ્ધ છે, ચૈતન્ય છે. નહીં નહીં છિંદંતી શસ્ત્રની ન દહતી પાવક ન ક્લેદયંતી આપો ન શોષયંતી મારુત. આવો આત્મા છે. એ આત્મા દ્વારા શું કરવું? તો કે પરમાત્મા સુધી પહોંચો. બૃહદારણ્યનો સિદ્ધાંત છે. એટલા માટે તો ગોપાળાનંદ સ્વામી આના ઉપર ઘણું લખ્યું છે. ખીલકાન લખ્યો છે. ઉપાસના અને સાધના. આત્મા શુદ્ધ થયો, દાગીના બધા સોનું શુદ્ધ થઈ ગયું, હવે દાગીનાનું ઘડતર કરો. આ ઉપાસના શું નહીં કરવાની? આત્મા જ શુદ્ધ, અત્યાર સુધી આત્મા જ શુદ્ધ છે, આત્મા જ શુદ્ધ એમ કર્યું હતું. ઉપાસના શની કરવાની? ઉપાસના શની કરવાની? પણ એ આત્મા વડે આત્મા શુદ્ધ થાય ત્યારે પુરુષોત્તમ નારાયણની ઉપાસના જોઈએ, ભગવાનની ભક્તિ જોઈએ. અને ઉપાસના એટલે શું? પરમાત્માની પાસે બેસીને ધ્યાન. બસ આ જરૂરી છે. માત્ર કંઈ બોલી જવાથી કામ થતું નથી. આગળ કહી દીધું ને, સંયમ કરો ઇન્દ્રિયોનો. સંયમ કરવાથી શું થશે? તો કે આત્મા ઓળખાશે. આત્મા ઓળખાય. આત્મા કેવો છે? તો કે આત્મા એવો છે, કોઈના કળિયામાં ના આવે, જોયામાં ના આવે એવો આત્મા છે. તો કે એ નેતિ નેતિ અનંત છે, અપાર છે. તો કે એ આત્મા દ્વારા શું કરવાનું? આત્મા આત્મા કર્યા કરવાનું? તો કે ના, એમ નહીં. એ આત્માની પછી ઉપાસના કરો. કોની? પરમાત્માની ઉપાસના કરો. ભગવાનની પાસે જઈને બેસો, ભગવાનનું ચિંતન કરો. એટલા માટે કહે છે છેલ છો ગાડો રે મીઠી મોરલી વાળો, મારે મંદિરે પધારે નિત્ય છેલ છો ગાડો. છેલ છો ગાડો રે મીઠી, મારે મંદિરે પધારે નિત્ય છેલ છો ગાડો. હસતા હસતા. આ ઉપાસના કેવી? તલ્લીન હતા, જેને કોઈ ગતિ નથી. બ્રહ્મમુનિનું પદ છે, મુક્તાનંદ સ્વામીનું પદ છે. નિરાલા હતા, છતાં એમ કે છે એને છોડીને કાંઈ ન થાય. હા,
હસતા હસતા મુજને દેખી આનંદ પામે, હસતા હસતા મુજને દેખી આનંદ પામે. એની કરુણાની દ્રષ્ટિ, એની કરુણાની દ્રષ્ટિ સર્વે દુખડાવા મે. એની સર્વે દુખડાવા મે. છેલ છોગાડો રે મીઠી મોરલી વાળો, છેલ છોગાડો રે મીઠી મારે મંદિરીએ પધારે નિત્ય છેલ છોગાડો, મારે મંદિરીએ પધારે નિત્ય. અને નરસિંહાનંદ સ્વામીને મહારાજે કીધું કે સ્વામી તમે વ્યાકરણ ભણો. હવે આ કે અહીંયા ભણવા ક્યાં આવ્યા, વ્યાકરણ ભણો. મારે કે સારું. એ પાના લઈને ગોખવા બેઠા, આગળ સગડી ભરતી હતી તો સગડીમાં પડે પછી ધ્યાનમાં ઉતરી ગયા અને પાના બળી ગયા. આત્મજ્ઞાન કંઈક હશે, શુદ્ધ હશે ત્યાં ને. એ સમર્થ નતા, એ સમર્થ નતા. 3 દિવસનો વરસાદ કરી નાખ્યો. નરસિંહાનંદ સમર્થ તો હતા. એ સમર્થ એવા પુરુષને પણ સૌથી સુપ્રીમ એવા જે લોર્ડ તેનું ધ્યાન કરવું. સમર્થ પુરુષ જ થાય, એવા શુદ્ધ થાય પછી જ થાય. આપણે જેવા રેંજી પેંજી શું કરી શકે? આપણે જેવા રેંજી પેંજી ભગવાન સુધી પહોંચવાની તૈયારી કરીએ, પણ ઘણા લોચા હાથમાં આ ઊભા રહે છે આવીને, આ કરવું છે ને તે કરવું છે. ગુલાબગર જેવું ધ્યાન કરવા બેઠો, થોડા બે કદડો નીકળ્યો અંદર, તેને ઉપર રવાના થઈ ગયો, એનું કામ નહીં. એટલા માટે કીધું કે સંયમ કરો ઇન્દ્રિયોનો, ઇન્દ્રિયોને સંયમ કરો. આ બધું શુદ્ધ થયા પછી મહારાજની ઉપાસના કરો. મહારાજ કે ઉપાસના તો એ શુદ્ધ કરવી, અને એના માટે મહારાજ કે ઉપાસના કરવા માટે સાધુ પાસે જવું પડે. તમે તમારી પ્રસંગમ મજરમ પાસ મહાત્માના કવિઓ વિધુ શૈવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. એવા સંતોના મોટા મોટા એ કર્યું છે. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું હતું કે સ્વામી તમારી તાકાત કેટલી? તો કે ઉંબરો ચડી નીચે પડી એટલી તાકાત, એટલી ઉંબરો ચડી નીચે પડી. ઓહો, આટલી તાકાત! તો ક્યાં? તો તમારા સામે મુક્તાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી ભેગા ભળે તો અરે મહારાજ એની વાત કે મકાનો કૂદી જઈએ, મકાનો કૂદી જઈએ એ ભેગા ભળે. જો મહિમા સમજતા હતા, ગુણાતીતાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી મહિમા સમજતા હતા. શું માગ્યું કે મહારાજ એક દયા કરજો, હું માનતાય તો સ્વીકારીશ, જુનાગઢ જઈશ, સેવાય કરીશ, પણ આ ગોપાળાનંદ સ્વામી છે ને તે મને 1 મહિનો કથા વાર્તા તમારી સંભળાવે. કેમ? તો કે ગોપાળાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ મહારાજ સાથે રાખતા હતા. એના જે જે ચરિત્ર હોય એ આ બધા નોંધ રાખતા હતા. એ જે ચરિત્ર મહારાજે કર્યા હોય એને બેસીને મને 1 મહિનો સુધી સંભળાવી દેવું. મહારાજના ચરિત્ર કેવો ખપ હશે, કેવો ખપ હશે, જેને જુનાગઢનો 100,000 ગામનો એરિયો માને છે, પણ એ પુરુષોત્તમની આગળ તો હું દાસ છું ભાઈ. એની આગળ મારું કંઈ ચાલે નહીં. એના મને ચરિત્ર ગાવા છે, એની ઉપાસના કરું છું. આ જોઈએ, આવી દ્રઢતા જોઈએ. આ મહિમા હશે ત્યારે ને. તો મહારાજ કે જો સ્વામી મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી બરોબર છે, અમે ભેગા ભળીએ તો મહારાજ વાત છોડી દો. તમે ભેગા ભળો તો બ્રહ્માંડો કૂદી જઈએ, પછી ક્યાં બાકી રહે છે? ત્યારે પુરુષોત્તમ નારાયણ ભેગા ભળે તો જીવને ક્યાં મળશે? એની ઉપાસના જરૂર છે. એટલા માટે કહે છે ઉપાસના અને સાધના. અને પછી ઉપાસના, સાધના, પ્રાણ ઇન્દ્રિયોનું મહત્વ. આ ઇન્દ્રિયો છે, 10 ઇન્દ્રિયો છે. 10 ઇન્દ્રિયો છે ને તમારે. એ 10 ઇન્દ્રિયો દ્વારા કામ શું થાય? શું કામ થાય? આમ તો બાળી નાખી એવી જ છે ને. મરશે તારે ઇન્દ્રિયો બધી દેહ ભેગી વિલીન થઈ જાય ને, પણ મોટી સાધના થઈ શકે એવી. આ ઇન્દ્રિયો દ્વારા આ નેત્ર ન હોય તો ભગવાનની મૂર્તિમાં ક્યાં મન લાગે? આ નેત્ર દ્વારા ભગવાનની મૂર્તિ ભરી દો. બસ, જગત ભરવો છો એના કરતાં ભગવાનની મૂર્તિ ભરો. ગાર્ગીને એ જ કહ્યું કે આ બધું કર્યા છે તો આ જ કરાય. ભગવાનની નેત્ર છે પણ નેત્ર નથી, એવું બોલ્યું જાગનાર કરું છે. નેત્ર છે પણ નેત્ર નથી મૈત્રેય. કેમ? તો કે જે નેત્ર ભગવાનને માર્ગે ચાલ્યા નથી. નાસિકા છે પણ એને સુગંધ નથી. કેમ? તો કે સુગંધ તો એક પુરુષોત્તમ નારાયણ જ લેવાય. જગતની સુગંધ શું લેવી? એના પુષ્પ હાર ચડેલા એની સુગંધ નથી.
જો એની સુગંધ નથી તો નાસિકા છે પણ નાસિકા નથી. કાન છે પણ કાન નથી. તો કે કેમ? તો કે જે કાનેથી કથા ન સાંભળી, જે કાનેથી કથા ન સાંભળી શક્યા તો એ કાન નથી. કાન નથી તો શ્રોત્ર ઇન્દ્રિય નથી, એ ખાલી દ્વાર જ છે. जिन हरि कथा सुनी नहीं काना, जिन हरि कथा सुनी नहीं काना, श्रवण रंध्र अहि भवन समाना, श्रवण रंध्र અહી ભવન સમાના. જે કાનથી કથા નથી સાંભળી એ સાપની ગુફા છે. સાપ અંદર પેસી જાય, ગુફા છે એના જેવી છે. કથા નથી સાંભળી તો પણ એ કથાને સાર્થક, કાનને સાર્થક કરી નાખો. એટલે કે ઇન્દ્રિયનું મહત્વ શું? તો કે બાળી નાખી એવી છે. ભાઈ એ ઇન્દ્રિયથી કેટલું મોટું કામ થઈ જાય. આનાથી કામ કરાવી લો, આ ઇન્દ્રિયો દ્વારા કામ કરાવી લો. પેલા ભાઈએ કીધું હતું ને, મેં આગળ વાત કરી હતી કે પૈસા છે પણ છોકરા ઠેકાણા નથી, તો પૈસા દ્વારા કામ કરાવી દો. શું કામ કરાવી દેવાનું કહ્યું? પછી વિચાર કરો કે પૈસા દ્વારા શું કામ થાય? પૈસા તો છોકરા બગડે છે. એને પૈસાથી બગડતા હતા. એને કહ્યું કે ભાઈ રૂપિયા 100 આપો. તો 100 નહીં 150 આપું, પણ પેલા મંદિરે દર્શન કરતો આ તો કરી આવ્યો 100 રૂપિયા 150 માટે. 150 રૂપિયા આપી દીધા. બીજે દિવસે પપ્પા પૈસા, તો પૈસા તો આપું, તે સાધુના દર્શન કરતો આવજો. દર્શન કરી આવ્યો. કેવી રીતે ઇન્દ્રિયોને ભગવાન તરફ લઈ જવાય? આ જો બુદ્ધિ હોય તો દર્શન કરી આવો. ત્રીજે જે પૈસા માગ્યા, શું કીધું? એ સાધુની પાસે 15 મિનિટ બેસીને આવજે. બેઠો, અડધી કલાક બેસાડ્યો, કલાક બેઠો, અને એક દિવસે એમને કહ્યું કે પપ્પા મને પૈસાની જરૂર નથી, આ પેલા સાધુની જરૂર છે. પરિવર્તન થઈ ગયું ને. આ ઇન્દ્રિયો નહીં તો શું કરતે? દારૂ જુગાર માંસમાં ચાલતી હતી આ ઇન્દ્રિયો. એટલે કે છે ઇન્દ્રિયોનું મહત્વ છે. ઇન્દ્રિયોના મહત્વને સમજો કે આ ઇન્દ્રિયો, આ પગ કોઈ જગ્યાએ જુગાર રમતો હોય ત્યાં જઈ શકે, અને આ પગ કોઈ જગ્યાએ દારૂ પીવાતો હોય તો આ જ પગ જાય ને બીજા કયા પગ જાય? જાય તો આ જ છે ને. તો એ ત્યાં જઈ શકે, પણ એ જ પગ પ્રભુના મંદિરમાં આવી શકે છે. નથી આવતા? ભગવાનના મંદિરમાં એ પગ નથી આવી શકતા. તો ભગવાનને પગેની પ્રદક્ષિણા થતી નથી? તો કે પ્રદક્ષિણા થાય. દારૂખાનામાં જાય એ પ્રદક્ષિણા જ થાય. આ નેત્રે કરીને સ્ત્રીઓ જોવાય, જગતના રંગરોગણ જોવાય. આ નેત્રે કરીને ભગવાનનું રૂપે જોવાય. અને આ નેત્રે કરીને સ્ત્રીઓને ચડેલા પુષ્પ ચંદન સુગંધ કરે, નાસિકાએ કરીને એ જ ભગવાનનો પ્રસાદ લે. આ જીવાએ કરીને અફીણે દારૂ બધું લઈ શકાય છે, આ રસનાએ કરીને. પણ એ જ રસના ભગવાન ભક્તે તે કૃષ્ણાય નર્પિતમ વાર્ય પીકત ન પેયમ ન ભક્ષમ તે પત્રકંદ ફલાદેપી. એ જ ભગવાનને અર્પણ કરીને જમે તો આને આ ઇન્દ્રિયો નિર્ગુણ બની જાય. બની જાય ને ભાઈ. છે તો માઈ કે ચામડાની છે, પણ નિર્ગુણ બની જાય. આ જ હાથે કરીને કોઈનો ત્વચાનો સ્પર્શ કરીએ એના કરતાં ભગવાનને ભેટીએ. ભગવાનને કેમ ભેટાય? તો કે માનસીમાં. માનસીમાં આ પગ હાથે કરીને ભગવાનની પગચંપી કરવી. અહીં બેઠા ફૂલહાર તોડવા જઈએ, ફૂલ તોડવા જઈએ, ફૂલહાર પહેરાવીએ, ઠાકોરજીને જશે તો હાથનું કામ થઈ ગયું. 10 ઇન્દ્રિયોને લગાડી દો. વાણીએ કરીને ગાળું પણ બોલાય, અપશબ્દ બોલાય. મહારાજ કે ઇન્દ્રિયોનું મહત્વ છે ભાઈ. ઇન્દ્રિયોનું પણ મહત્વ છે. ઇન્દ્રિયો સામાન્ય નથી. બ્રહ્માંડ હલાવી નાખે એવી ઇન્દ્રિયો છે. એને ઉપયોગ લગાડી શક્યા તમે. કરોડો રૂપિયા હોય, ઘણા લોકો પૈસા મૂકીને અમથા મરી જાય છે. એના દ્વારા કામ કરાવી દીધું કે સાધુને જમાડ્યા હોય, બ્રાહ્મણોને જમાડ્યા હોય, એના થકી કામ થાય. દુલીચંદે કહ્યું હતું તેમ કે 100 તું લઈ આવવા તૈયાર નથી, આ બધું શું કરીશ? તો શું કરું ગુરુજી? લાગી પડ. ગાયોને ઘાસચારો નાખ, ભગવાનના થાળ કર, સંતોને માર્સ, કથા વાર્તા કરાવ, એ પૈસાનો ઉપયોગ કર તો સાથે આવી જશે. તેમ આ ઇન્દ્રિયો દ્વારા કામ કરાવી લેવાય. શું કરાવી લેવાય? ભગવાનની મૂર્તિ. અને એ સંતોને હરિભક્તો કેટલા પદ લખ્યા છે, કેવા કેવા પદ લખ્યા છે. અને એની પાછળ પડીએ તો ખામી એ છે કે એવા પદો લખાયા છે, એમાંથી 2-5 પદો તૈયાર થતા નથી. અને એવા સમકાલીન સંતો જુઓ તો ખરા. પ્રેમાનંદ સ્વામી જ્યારે ભટવદર જ્યારે દાદા ખાતરને પરણાવવા જાય અને મહારાજ બેઠા હોય અને ત્યાં એક છોકરો, રાવણનો છોકરો જતો હોય
અને જાંબુડે જઈશ હું જાંબુડે જઈશ રે જાંબુડે જઈશ. આવા એક કીર્તન બોલતો બોલતો એ ખાવા જાંબુ ખાવા જતો હતો. હવે એમાં મહારાજે પ્રેમાનંદ સ્વામીને કહ્યું, સ્વામી આપણે આ રાગના કીર્તન ઢાળ્યા છે? તો ના, તો આપણે કરો ને બસો મહારાજ. અને જુઓ તો ખરા સમકાલીન કવિઓ કેવા હતા. સોનેરી મોડિયું સુંદર, સોનેરી મોડિયું, સોનેરી મોડિયું સુંદર, સોનેરી મોડિયું ધર્મ કુંવરનું. આ કામ થઈ જાય. શું થઈ જાય? બસ કેવા કેવા પદો લખ્યા છે. શેના માટે? તો કે આ કોદિશ કદાચ મારા ના કરી શકો ને, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી કરો તો સારી ઊંચી વાત છે, પણ ના કરી શકો આ તો થાય ને. ચાલો બે કીર્તન મહારાજને સમય બોલી લઈએ તો એમાં તો મૂર્તિ હાજર થઈ જાય ને. બસ આનાથી આ જે વાણીનું આ કામ કરાવી દો. વાણીની પાસે જરૂરી છે. વાણીને ગમે તે જગતનું બોલ બોલ કરાવીએ એને કદાચ આ થોડું કામ કરાવી દો ને, ભગવાન છે બધે કામ કરાવી દો. એટલા માટે ખીલકાંડમાં કહ્યું કે ઇન્દ્રિયોનું મહત્વ છે. ઇન્દ્રિયો તો લોકોને, મહાત્મા ગાંધી એ જ ઇન્દ્રિયોને દેશ માટે વાપરી તો દુનિયાને આબાદ કરી દીધો. બરબાદમાંથી આબાદ કરી દીધો ને મહાત્મા ગાંધી. એ સામાન્ય જ હતા. એ પણ બુદ્ધિનું ચાલાકી, મન બુદ્ધિ ચિત્તનો અહંકાર હતું એ આમાં વાપરી દીધું. કામ થઈ ગયું. બસ પરિવર્તન કરો, પરિવર્તન કરો. કોઈ એમ કહે કે માનસિક વિચારો બંધ રહેતા નથી, બંધ કરવાય નથી. માનસિક વિચારો કે હું ઘણું કરું છું, મનનો વેગ બંધ નહીં થતો. મનનો વેગ બંધ ના કરાય. પાણીનો મોટી નેક વહેતી હોય, સિંધુ જેવી નદી વહેતી હોય, એને કોઈને બાપની તાકાત છે કે સિંધુ નદીને રોકી શકે, પાણી બંધ કરી શકે? તો શું કરવું પડે? એનો પ્રવાહ આપી દો, પ્રવાહ વાળી દો. બીજી નદી જતી હોય એ તરફ એટલું ખોદી નાખો, પ્રવાહ વળી જશે. એને પાણી આગળ બંધ થઈ જશે, તેમ થઈ જશે. બસ પ્રવાહ ભગવાન તરફ વાળી દો. દસે ઇન્દ્રિયના પ્રવાહને ભગવાન તરફ વાળી દો. જગત સંબંધી પ્રવાહમાં ના જોડો. 10 ઇન્દ્રિયોનું મહત્વ, કેટલું સરસ મહત્વ બતાવ્યું છે. અને છેલ્લે મોક્ષનો માર્ગ, બ્રહ્મજ્ઞાન દ્વારા મુક્તિ. બસ છેલ્લે જીવની મુક્તિ થાય. બ્રહ્મજ્ઞાન. બ્રહ્મજ્ઞાન એટલે શું? પુરુષોત્તમ નારાયણની ઉપાસના, એનું ચિંતન, એનું મનન. એને કરીને આ જીવને ભગવાનનો મોક્ષ થાય, ભગવાન સુધી પહોંચાય છે. તે સિવાય પહોંચાતું નથી. છે અટપટું, સહેલું નથી. કંઈ સમજ્યા નહીં? સમજામાં આટલું કઈ હું બોલ કર્યું, સમજ્યા તમે? ના સમજાય. હું સમજાય આમાં? મહાત્મા ગાંચી જ થાય આમાં, બીજું શું થાય? મહાત્મા ગાંધીને મહાત્મા ગાંચી એવું જ થાય. સમજાય એવું છે જ નહીં. આ કહ્યું કે એ તો કૂટીને મરી જાઓ, રાત્રે દિવસ ચિંતન કરો, મનન કરો, નિધિ થાય. વાત એટલી જ છે કે પ્રવાહ વાળવો છે. પાણીનો પ્રવાહ આવે છે એને વાળી દેવો છે. સિંધુમાંથી સરસ્વતીમાં નાખવા જેવો છે. પણ હવે ખોદવું તો પડે ને, એટલું આગળ માર્ગ તો કરવો પડે ને, નહીં તો ક્યાંથી પ્રવાહ અટકાય? તેમ તમારે મહેનત કરીને એટલું જ ભગવાનને કહેવું છે કે અત્યાર સુધીમાં ઘણું બધું જગત સંબંધી કર્યું, હવે તો ભગવાન સંબંધી કરી લે મન. હવે આપણે ઘણું કર્યું, હવે આગળ પાછું નથી પડવું. આપણે મહારાજ સુધી પહોંચવું છે. બસ આટલું કરી લેવાનું છે. આ બૃહદારણ્યની વાત કરી. હવે કાલે તો 12 પમદિવસે વળી છે ને જોઈએ કઠવલ્ય છાંદોગ્યની વાત બધી. કેવા છાંદોગ્ય આપણો ઉપદેશ છે. સામવેદનું છે સૂત્ર. સામવેદનો અંતિમ ભાગ છે છાંદોગ્ય ઉપનિષદ. આપણો વેદ સામવેદ છે. આપણે કોઈ પૂછે તો અમે સામવેદી છીએ. સ્વામિનારાયણ ભગવાન સામવેદી, આપણે એના સંતાનો તો આપણે સામવેદી છીએ. જૂનો વેદ જજુર. આમ તો સામવેદ સૌથી જૂનો વેદ છે, એની અંતિમ શાખા છે. પછી તો વેદા ઘણા હતા. આ ગાયકી છે, સામવેદ ગાયકી છે. એને આમ નથી કહેતા બધા, આમ ને આમ ને આમ ને કરે છે. ગાયકી છે બધા. ગાયકી વેદ છે. ગાન સાથે કેવી રીતે હાથ હલાવવાનો, શું છે શું નથી, એ તો આવો ગાયકી વેદ છે. એટલે સામવેદની આગળ છાંદોગ્ય ઉપનિષદ સુધી આવશે. શ્રીપતિ શ્રીધરામ સર.